નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 4 જાન્યુઆરી 2026 એટલે કે રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો. આ સુપર સન્ડે ક્લાસમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 29 ડિસેમ્બર 2025થી લઈને 4 જાન્યુઆરી 2026ના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને કવર કરીશું. તો જે મિત્રો આ ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ હેલ્પફુલ થશે. મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ જેવી જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે આપણે અહીંયા ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ, અને દરેક વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ હોય છે. તો વિડીયોને બહુ જ ધ્યાનથી જોજો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કોણ કરશે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય પરિષદ થઈ હતી મુખ્ય સચિવોની. તેની 5મી આવૃત્તિની અધ્યક્ષતા કરી હતી પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. કયા ક્રિકેટરને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર છે તે અપાયો છે ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને, અને આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અર્પણ કરાયા હતા. અટલ કેન્ટીન યોજનાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે અટલ કેન્ટીન છે તે શરૂ કરાઈ છે દિલ્હી ખાતે. આ કેન્ટીનનું ઉદ્ઘાટન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કર્યું હતું, અને તેમની સાથે મનોહરલાલ ખટ્ટર પણ હાજર હતા. અટલ કેન્ટીન યોજનાની જે વાત કરીએ તો તેના અંદર અત્યારે હાલમાં તો 45 કેન્ટીનો શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમનું લક્ષ્ય 100 કેન્ટીન શરૂ કરવાનું છે. અને આ અટલ કેન્ટીનની ખાસ વાત એ છે કે અહીંયા માત્ર ₹5માં સંપૂર્ણ પૌષ્ટિક પ્લેટ આપવામાં આવે છે. ડિસેમ્બર 2025માં 33 વર્ષ પછી ફરીથી કયા રાજ્યને સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે? તો મિત્રો, આ જે ટાઈગર સ્ટેટ છે જે 33 વર્ષ પછી ફરીથી બની ગયું છે આપણું ગુજરાત. મિત્રો, ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વાઘ, સિંહ અને દીપડો ત્રણેય જોવા મળે છે. ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ઓડિશાના જે પ્રથમ મહિલા મુખ્ય સચિવ છે તે છે અનુ ગર્ગ. અનુ ગર્ગની વાત કરીએ તો તેઓ 1991 બેચના આઈએએસ અધિકારી છે. તાજેતરમાં જ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયાએ સાન્ટાક્લોઝને વિશ્વના સૌથી મોટા સફરજન અને રેતીમાંથી કોણે બનાવ્યો છે? તો મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ જે મોટો સાન્ટાક્લોઝ દેખાઈ રહ્યો છે તે રેતી અને સફરજનમાંથી બનાવેલો છે, અને આવું બનાવ્યું છે સુદર્શન પટનાયકે. અને સાથે જ આપને એ પણ જાણ કરીએ કે આ બનાવાયું છે ઓડિશાના પુરી ખાતે. તો જો આપને પૂછવામાં આવે કે કોણે બનાવ્યો છે તો સુદર્શન પટનાયકે, અને ક્યાં બનાવ્યો છે તો તે બનાવ્યો છે ઓડિશાના પુરી બીચ ખાતે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેની તમામ સરકારી શાળાઓમાં સમાચાર પત્રો વાંચવા ફરજિયાત બનાવે છે? તો મિત્રો, આમ કરવાનું કારણ એ છે કે અત્યારથી જ બાળકો શાળા લેવલે જ ભવિષ્યની આવનારી પરીક્ષાઓ માટે તૈયાર થાય, અને સાથે જ તેઓ દેશ વિદેશના અવનવા પ્રસંગો વિશે માહિતગાર થાય. અને આવું સમાચાર પત્રો વાંચવા ફરજિયાત બનાવ્યા છે ઉત્તર પ્રદેશ સરકારે. મિત્રો, ગુજરાતમાં પણ આવી પહેલ સારું થવી જોઈએ કે નહીં, આપનું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો. કયા દેશે જૈવ વિવિધતા પરિષદ COP17 એટલે કે COP17 માટે સત્તાવાર બટરફ્લાય લોગો રજૂ કર્યો છે? તો મિત્રો, આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ જે પતંગી આકારનું છે આવો લોગો, જેને બટરફ્લાય લોગો કહેવાય છે, તે રજૂ કર્યો છે આર્મેનિયા દેશે. તિયાનશાન સેંગલી ટનલ નામની વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલનું ઉદ્ઘાટન કયા દેશે કર્યું છે? તો મિત્રો, આ જે સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ છે તે બનાવી છે ચીન દેશે, અને આ ટનલની કુલ લંબાઈ 22.13 કિલોમીટર છે.
તાજેતરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આ ત્રીજા ક્રમે ખેલાડી બની ગયા છે દીપ્તિ શર્મા. જો પ્રથમ અને દ્વિતીયની વાત કરીએ તો પ્રથમ નંબર પર છે ઝુલન ગોસ્વામી, જેમણે 355 વિકેટ. બીજા નંબર પર છે કેથરીન સ્કાઈવર બ્રન્ટ, જેમણે 335 વિકેટ, અને દીપ્તિ શર્માએ 333 વિકેટ લીધી છે અને તે ત્રીજા નંબરે છે. અને જે રીતનું ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે એ જોતાં તેઓ ટૂંક સમયમાં જ આ રેકોર્ડને પણ તોડી નાખશે અને પ્રથમ નંબર પર આવી જ જશે. રૂફટોપ સોલર સ્થાપિત કરવાની બાબતમાં તાજેતરમાં કયું રાજ્ય દેશનું અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? તો મિત્રો આજે ઘરોની ઉપર જે સોલર પેનલ લગાવાઈ છે તેમાં આખા ભારતમાં જે ટોપ પર રહ્યું છે તે રાજ્ય છે આપણું ગુજરાત. ભારતમાં જે કુલ સ્થાપિત રહેણાંક જે સૌર ક્ષમતાઓ છે એમાં 50%થી પણ વધારે હિસ્સો તો માત્ર આપણા ગુજરાતનો છે. હરમનપ્રીત કૌરે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે અને કયા ખેલાડીનો રેકોર્ડ તોડ્યો છે? તો મિત્રો આ રેકોર્ડ અગાઉ ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન મેગ લેનિંગના 84 જીતનો હતો, જે હવે હરમનપ્રીત કૌરે 85 જીત મેળવીને એ રેકોર્ડને તોડ્યો છે. માટે આપણો જવાબ આવશે મેગ લેનિંગ, કે જેઓ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન છે. કઈ કંપની અથવા તો સ્ટાર્ટઅપે ભારતનું પ્રથમ સ્વદેશી અને અત્યાધુનિક MRI સ્કેનર વિકસાવ્યું છે? તો મિત્રો આ જે સ્વદેશી સ્કેનર બનાવ્યું છે તે બનાવ્યું છે વોક્સેલ ગ્રિડ્સ નામની કંપનીએ અને સ્ટાર્ટઅપે. તાજેતરમાં સોમાલીલેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે સોમાલીલેન્ડ છે એને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા સૌ પ્રથમ આપી દીધી છે ઇઝરાયેલે. 26 ડિસેમ્બર 2025ના રોજ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમાલીલેન્ડ પ્રજાસત્તાકને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર 62મો ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે 62મો ખેલાડી છે કે જે હવે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ થઈ ગયા છે. તેમનું નામ છે બ્રેટ લી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે તાજેતરમાં કોના માટે પ્રથમ સમર્પિત ધોરણ ભારતીય ધોરણ IS 19412-2025 બહાર પાડ્યું છે? તો મિત્રો આજે IS 19412-2025 જે છે એ ભારતીય ધોરણ અપાયું છે અગરબત્તીને. અને આમ કરવાનું કારણ એ છે કે અગરબત્તીઓને હાનિકારક રસાયણો અને કેમિકલોના બદલે કુદરતી નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવવામાં આવે, એટલે કે નેચરલ તત્વોથી બનાવવામાં આવે. તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે સ્વાસ્થ્ય સંવાદ પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો આજે સ્વાસ્થ્ય સંવાદ પોર્ટલ છે તેને શરૂ કર્યું છે રાજસ્થાને. હુરુન ઇન્ડિયા સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2025માં કોણ ટોચ પર છે? તો મિત્રો આજે યાદી છે જેને હુરુન ઇન્ડિયાએ બહાર પાડી છે અને તેમાં સેલ્ફ મેડ રિચ લિસ્ટ એટલે કે પોતાની રીતે મહેનત કરીને રિચ બન્યા હોય એવી જે લિસ્ટ બહાર પાડ્યું છે તેમાં ટોચ પર છે જયશ્રી ઉલ્લાલ. જો જયશ્રી ઉલ્લાલની વાત કરીએ તો તેઓ પ્રખ્યાત નેટવર્કિંગ કંપની એરિસ્ટા નેટવર્કના પ્રમુખ અને CEO છે અને તેમની સંપત્તિની વાત કરીએ તો લગભગ 32,100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં તાજેતરમાં 2000 વર્ષ જૂનું પ્રાચીન બૌદ્ધ સ્થળ મળી આવ્યું છે? તો મિત્રો આજે 2000 વર્ષ જૂનું પ્રાચીન સ્થળ મળ્યું છે, બૌદ્ધ સ્થળ મળ્યું છે, તે મળ્યું છે જમ્મુ અને કાશ્મીર ખાતે. પુરાતત્વવિદોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાવી નદીના કાંઠે આવેલી બાસોહલી વિસ્તારમાં ખોદકામ દરમિયાન કુષાણ સમયગાળાના કે જે લગભગ 2000 વર્ષ પહેલાના પ્રાચીન બૌદ્ધ મઠ અને સ્તૂપોના અવશેષ શોધી કાઢ્યા છે. પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 8 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ છે? તો મિત્રો આજે પુરુષોની આંતરરાષ્ટ્રીય T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી, તેમાં 8 વિકેટ લેનાર જે પ્લેયર છે તેમનું નામ છે સોનમ યેશે. ભૂતાનના ડાબોરી સ્પિનર સોનમ યેશેએ 26 ડિસેમ્બર 2025ના રોજ મ્યાનમાર સામેની ત્રીજી
T20 મેચમાં 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 8 વિકેટ ઝડપી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તાજેતરમાં ચર્ચામાં થયેલ જનીન ઉપચાર જેનું નામ છે ઇટવિસ્મા, તો તેનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? મિત્રો, આજે ઇટવિસ્મા છે તે વપરાય છે કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફી માટે. ICC અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે અંડર-19 વન ડે વર્લ્ડ કપ 2026 થવાનો છે, તેના કેપ્ટન તરીકે પસંદગી કરાઈ છે આયુષ માત્રેની. W35 સોલાપુર 2025 ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા માટે ફાઇનલમાં વૈદેહી ચૌધરીએ કોને હરાવ્યા છે? તો મિત્રો, આજે W35 સોલાપુર 2025 રમાઈ હતી, તેમાં વૈદેહી ચૌધરી હરાવ્યા હતા જાપાનના મિચિકા ઓઝેકીને. આજે પ્રથમ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે વૈદેહી ચૌધરી અને દ્વિતીય ઇમેજમાં જોઈ રહ્યા છો તે છે જાપાનની મિચિકા ઓઝેકી. 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિમેન્સ સિંગલ ટાઇટલનું કોણે જીત્યું છે? તો મિત્રો, આજે 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ હતી, તેમાં મહિલાઓનું સિંગલ ટાઇટલ જીતી લીધું છે સૂર્ય કરિશ્મા તામીરીએ. ભારતની પ્રથમ PPP મોડેલ આધારિત મેડિકલ કોલેજો તાજેતરમાં કયા રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે આદિવાસી જિલ્લાઓમાં જે મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે કે જે PPP મોડેલ આધારિત છે, તે જિલ્લો છે મધ્યપ્રદેશ. PPP મોડેલનું પૂરું નામ તમને ખ્યાલ જ હશે. PPP નું પૂરું નામ થાય છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ફિડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે ફિડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ રમાઈ હતી, તેમાં પુરુષોનું ટાઇટલ જીતી લીધું છે વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને. જો મિત્રો આપને વિડીયો ગમી રહ્યો છે તો પ્લીઝ આપને રિક્વેસ્ટ છે કે લાઇક જરૂર કરજો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતની કઈ સંસ્થા વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ની 8 ઇવેન્ટ્સનું આયોજન કરશે? તો મિત્રો, આજે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 છે કે જેમાં કુલ 63 રમતો રમાવાની છે, તેમાંથી 8 ઇવેન્ટનું આયોજન કરવાનું છે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી. અને આ જે 8 ગેમો રમાવાની છે તે અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયાના એકતાનગર ખાતે રમાવાની છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વર્ષ 2026માં ઇઝરાયલ પ્રાઇઝ ફોર પીસ એનાયત કરવાની જાહેરાત કરી છે. તો મિત્રો, આજે ઇઝરાયલનું જે શાંતિ પુરસ્કાર છે તે 2026 માટે અપાવવાનું છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને. કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે? તો મિત્રો, આજે બેગમ ખાલિદા જિયા હતા કે જેમનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ હતા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન. દુર્લભ પૃથ્વી તત્વો એટલે કે રેર અર્થ એલિમેન્ટની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે? તો મિત્રો, આજે રેર અર્થ એલિમેન્ટ છે તેમાં ભારતનો નંબર આવી ગયો છે હવે ત્રીજો. જો પહેલા અને બીજાની વાત કરીએ તો 44 મિલિયન ટન સાથે ચીન પ્રથમ નંબરે, 21 મિલિયન ટન સાથે બ્રાઝિલ બીજા નંબરે અને 6.9 મિલિયન ટન સાથે ભારત ત્રીજા ક્રમે છે. હિમાચલ પ્રદેશ સરકારે કઈ પહેલ હેઠળ ઔદ્યોગિક અને ઔષધીય ગાંજાની નિયંત્રિત ખેતીને કાનૂની મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ગાંજાની ખેતીને જેમ કાનૂની મંજૂરી અપાઈ છે કે જેના હેઠળ લિમિટેડ પ્રમાણમાં ગાંજો ઉગાડી શકાશે કાનૂની રીતે, અને તે પહેલનું નામ છે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ અથવા તો ગ્રીન ટુ ગોલ્ડ ઇનિશિયેટિવ. કયા દેશે તાજેતરમાં તેની હાઈસ્પીડ ફ્લાઇંગ ટ્રેનના ટ્રાયલ દરમિયાન સુપર કન્ડક્ટિવ મેગવેલ ટેકનોલોજીનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આ જે હાઈસ્પીડ ફ્લાઇંગ ટ્રેન હતી તેમાં આ નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે ચીને, કે જેમાં તેના પરીક્ષણ દરમિયાન 700 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપ મેળવી છે.
તાજેતરમાં કોને ગ્લોબલ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે ગ્લોબલ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચને. તેમને દુબઈમાં યોજાયેલી વર્લ્ડ સ્પોર્ટ્સ સમિટમાં આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ વર્ષ 2025માં વાઘની વસ્તીમાં કેટલી ટકાવારીનો વધારો નોંધાયો છે? તો મિત્રો લાસ્ટ ટાઈમ 2022માં વાઘોની વસ્તી ગણતરી થઈ હતી કે જેમાં 3682 વાઘ નોંધાયા હતા અને હવે 2025માં જ્યારે ગણતરી કરવામાં આવી છે ત્યારે 3977 એટલે કે અંદાજે 4000 વાઘની વસ્તી નોંધાઈ છે. એટલે માટે આ જે વધારો થયો છે તે અંદાજિત 8% જેટલો નોંધાયો છે. તાજેતરમાં કયા શહેરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો આજે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે તે સ્થાપવાનું છે ગુજરાતના ગાંધીનગર ખાતે. અને આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવાવાળું ગુજરાત એ ભારત દેશનું પ્રથમ રાજ્ય છે. ડિજિટલ સંદેશા વ્યવહારની વધતી જતી લોકપ્રિયતાને કારણે સત્તાવાર રીતે તેની પરંપરાગત યુનિવર્સલ પોસ્ટલ સર્વિસ બંધ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો આ જે પ્રથમ દેશ છે કે જેણે પોતાની પરંપરાગત જે યુનિવર્સલ પોસ્ટલ સર્વિસ હતી તેને બંધ કરી દીધી છે તે દેશ છે ડેનમાર્ક. દક્ષિણ ધ્રુવ પર જનાર સૌથી નાની વયની ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની વયની મહિલા કોણ બની છે? તો મિત્રો આજે દક્ષિણ ધ્રુવ છે એટલે કે સાઉથ પોલ છે ત્યાં જનાર સૌથી નાની વયની ભારતીય મહિલાનું નામ છે કામ્યા કાર્તિકેયન. 18 જાન્યુઆરી 2026ના રોજ યોજાનારી ટાટા મુંબઈ મેરેથોનની 21મી આવૃત્તિ માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે ટાટા મુંબઈ મેરેથોન છે તેની ઇવેન્ટ માટે આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર તરીકે નામ અપાયું છે આંદ્રે ડી ગ્રાસનું. જો આંદ્રે ડી ગ્રાસની વાત કરીએ તો તેઓ કેનેડાના એક જાણીતા દોડવીર છે કે જેમણે ઓલિમ્પિકમાં ગોલ્ડ સહિત કુલ 7 મેડલો જીત્યા છે. ભારતીય નૌકાદળનું સ્વદેશી બનાવટનું સ્ટીચ સેઇલિંગ શિપ તેની પ્રથમ દરિયાઈ સફર માટે કયા દેશ તરફ રવાના થયું છે? તો મિત્રો આજે સ્ટીચ એટલે કે સીવેલું જે જહાજ છે તે તેની પ્રથમ દરિયાઈ સફર માટે 29 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાતના પોરબંદરથી મસ્કત માટે જવાના રવાઈ થઈ છે અને મસ્કટ આવેલું છે ઓમાનમાં. કયા દેશે તેની સરહદોની સુરક્ષા માટે $2.2 અબજની મલ્ટી લેયર્ડ એન્ટી ડ્રોન વોલ બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે મલ્ટી લેયર્ડ એન્ટી ડ્રોન વોલ છે તે બનાવવાનું છે પોલેન્ડ. તાજેતરમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો જ્યારે આ જે પાછલું અઠવાડિયું શરૂ થયું હતું ત્યારે દીપ્તિ શર્મા હતા 3જા નંબર પર, જેનો પ્રશ્ન હમણાં જ આપણે અગાઉ જોયો હતો અને એના થોડા દિવસ બાદ જ તેમણે પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. માટે આપણો જવાબ આવશે દીપ્તિ શર્મા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ તાજેતરમાં બેંગલુરુમાં કયા સ્વદેશી હેલિકોપ્ટરના સિવિલ વર્ઝનની ઉદ્ઘાટન ફ્લાઇટને લીલી ઝંડી આપી છે? તો મિત્રો આજે કે રામમોહન નાયડુ છે કે જે આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન છે, તેમણે જે હેલિકોપ્ટરને લીલી ઝંડી બતાવી છે એટલે કે એનું ઉદ્ઘાટન કરાયું છે તે હેલિકોપ્ટરનું નામ છે ધ્રુવ NG. આપ ઇમેજમાં કે રામમોહન નાયડુજીને જોઈ શક્યા છો અને પાછળ જે હેલિકોપ્ટર છે તે જ છે ધ્રુવ NG. ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે? તો મિત્રો ભારતે પાછળ છોડી દીધું છે હવે જાપાનને અને ચોથા નંબરની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. સાથે સાથે મિત્રો તમને 1 થી 5 વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો પ્રથમ નંબર પર છે USA એટલે કે અમેરિકા, બીજા નંબર પર છે ચીન એટલે કે ચાઇના, ત્રીજા નંબર પર છે જર્મની, ચોથા નંબર પર અત્યાર સુધી જાપાન હતું
પરંતુ હવે ભારતે તેને પછાડીને ચોથો નંબર હાંસલ કરી લીધો છે, માટે ચોથા નંબર પર છે ભારત અને પાંચમા નંબર પર આવી ગયું છે હવે જાપાન. ભારતે કયા દેશ સાથે તેના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે? તો મિત્રો ભારતે આજે પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે તે દેશ છે પાકિસ્તાન. હવે તમને એમ થતું હશે કે પાકિસ્તાન સાથે અત્યારે આપણા જે રિલેશન છે તે એટલા સારા ચાલી નથી રહ્યા, તો શું કામ આ પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરવામાં આવી રહી છે? તો મિત્રો આ જે આદાન પ્રદાન છે એ 31 ડિસેમ્બર 1988ના રોજ જે એક MOU થયા હતા કે જેનું નામ હતું પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ સામે હુમલાના પ્રતિબંધ અંગેના કરાર, આ હેઠળ થાય છે. અને મિત્રો સતત 35મું વર્ષ છે જ્યારે બંને દેશોએ એકબીજાની આ યાદીઓ વિશે માહિતી આપી છે અને તેની શરૂઆત 1 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી. અને આનો ઉદ્દેશ્ય છે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધના જોખમને ઘટાડવાનો અને એકબીજાના પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવાનો છે. મિત્રો આની સાથે સાથે જ એકબીજાની જેલમાં જે બંધ નાગરિક કેદીઓ અને માછીમારોની જે યાદી હોય છે તેની પણ આપ-લે કરવામાં આવી હતી. અને આમ કરવાનું કારણ હતું 21 મે 2008ના રોજ થયેલો કોન્સ્યુલર એક્સેસ એગ્રીમેન્ટ. #સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન કોણે શરૂ કર્યું છે? તો મિત્રો હાલમાં એક અભિયાન ચલાવાયું હતું #સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ, અને તેનું ઉદ્દેશ્ય હતો દેશમાં જે પણ પ્રતિભાઓ છે લોકોની અંદર તેને બહાર લાવવાનો. અને આ જે #સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ છે તેનો શુભારંભ કરાવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ. કઈ ટેલિકોમ કંપનીએ ભારતના તમામ સર્કલમાં રાષ્ટ્રવ્યાપી વોઇસ ઓવર વાઈફાઈ અથવા વાઈફાઈ કોલિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જે વાઈફાઈ કોલિંગ છે તે શરૂ કરવાનું છે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL. કઈ રાજ્ય સરકારે સત્તાવાર રીતે કુશાવતીને રાજ્યનો નવો અને ત્રીજો જિલ્લો જાહેર કર્યો છે? તો મિત્રો આજે કુશાવતી છે એ ત્રીજો અને નવો જિલ્લો જાહેર કરાયો છે ગોવાનો. કયો દેશ યુરોને તેની સત્તાવાર ચલણ તરીકે અપનાવીને યુરોઝોનનો 21મો સભ્ય બન્યો છે? તો મિત્રો આ જે દેશ છે કે જેણે યુરોને હવે સત્તાવાર ચલણ તરીકે અપનાવ્યું છે તે દેશ છે બલ્ગેરિયા. જો તેની જૂની ચલણની વાત કરીએ તો તેની જૂની ચલણનું નામ હતું લેવ, કે જે 19મી સદીના અંતથી બલ્ગેરિયાનું રાષ્ટ્રીય ચલણ હતું, પરંતુ હવે બલ્ગેરિયાએ લેવને છોડીને યુરોને સત્તાવાર રીતે પોતાનું ચલણ તરીકે અપનાવી લીધો છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે શરૂ થવા જઈ રહી છે? તો મિત્રો આજે વંદે ભારત સ્લીપર ટ્રેન છે તે શરૂ થવાની છે ગુવાહાટી અને કલકત્તા વચ્ચે. કયા દેશે જર્મની પાસેથી G7 એટલે કે ગ્રુપ ઓફ 7નું સત્તાવાર પ્રમુખ પદ સંભાળ્યું છે? તો મિત્રો આ જે દેશ છે કે જેણે જર્મની પાસેથી સત્તાવાર રીતે પ્રમુખ પદ લીધું છે તે દેશ છે ઇટલી. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ IMP પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટ આપવાના છે. મિત્રો આપને રિક્વેસ્ટ છે કે આપ જ્યારે જવાબ લખો છો ત્યારે ફક્ત A, B કે C એ રીતે જવાબ ન લખો, પરંતુ સંપૂર્ણ જવાબ લખો કે જેથી કરીને એ પ્રશ્ન અને એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જાય. આજનો પહેલો પ્રશ્ન છે, કયા ક્રિકેટરને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ થનારો 62મો ખેલાડી કોણ બન્યો છે? દક્ષિણ ધ્રુવ પર જનાર સૌથી નાની વયની ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની વયની મહિલા કોણ બની છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પણ નીચે કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો જો આપ આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારે ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો કવર થઈ જશે, કારણ કે આપણે ડેઇલી 15 MCQ કરાવડાવીએ છીએ. તો અઠવાડિયામાં તમારે ઓલમોસ્ટ આનાથી ડબલ MCQ કવર થઈ જશે, અને સાથે સાથે રવિવારે તમારે આ 50 પ્રશ્નોમાંથી તમને કેટલા સાચા આવડ્યા એનું એ રીતે તમારી એક ટેસ્ટ પણ થઈ જશે.
તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારે વોટ્સઅપ, ટેલિગ્રામ, સોશિયલ મીડિયા અને મિત્રોમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.